તમે બધા ખૂબ જ સ્વાગત હે અમારી યુટ્યુબ ચેનલ પરના મિત્રો। આજે સાંજે 3 વાગ્યા પછી તમારા જીવનના મોટા મહત્વપૂર્ણ ચમત્કારો તમે સત્ય સાંભળ્યા પછી ખુશીથી નૃત્ય કરવાનું શરૂ કરશો। મિત્રો, તમારે આવા સારા સમાચાર મળવા જઈ રહ્યા છો કે તમારે બધાએ દરેકના મોંને મધુર બનાવવું પડશે। हाँ મિત્રો, 100 કિલો મીઠાઈનો ઓર્ડર આપો કારણ કે સાંજે 3 વાગ્યા પછી તમે જઈ રહ્યા છો સવારના જીવનમાં વરસાદ કરવા માટે। 18 વર્ષ પછી 300 મિત્રો, તમારા જીવનમાં આટલું મોટું ચમચીકાર આ ચમત્કાર બનવાની છે તે કાલી યુગનો સૌથી મોટો ચમત્કાર છે। તમારા પોતાના જીવનમાં સ્ટાન્ડિંગ ભા રહીને સંઘર્ષ કર્યો છે અને ઘણા દિવસો માટે સખત મહેનત કર્યા પછી પણ તમારા જીવનમાં કંઈ મળ્યું નથી, પરંતુ હવે સુખનો વરસાદ થશે કારણ કે મિત્રો, માહિતી માટે ચાલો તમને જણાવીએ કે સાંજના 3 વાગ્યા પછી તમારા ઘરમાં દેવતા આવવાનું છે અને આ દેવ તમારા ઘરને સ્વર્ગની જેમ બનાવશે। તમારા પોતાના સ્વપ્નમાં વિચાર્યું નથી મિત્રો, આ ભગવાન ક્યારે તમારી સાથે ખુશ થશે, પરંતુ તમે તેની રાત દિવસ પૂજા કરી છે। દિવસ અને રાત તેમને તમારા મનમાં સ્થાયી કર્યા, જેના કારણે આ દેવતાઓ તમારા સારા કાર્યો જોઈને ખુશ થયા છે। हाँ મિત્રો, પરંતુ પ્રથમ મિત્રો કે જે આ નામના સાચા ભક્તો છે, જેમ કે નામ જાણતા પહેલા અને કૃપા કરીને થોડુંક સુંદર ગમે છે અને નીચેની ટિપ્પણી બોક્સમાં જય માતા ડી લખો। માતા રાણીનો સીધો આશીર્વાદ 3 વખત મળશે। તમે બધાને આ દેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરશે। મિત્રો, ચાલો આપણે તમને તે બધાને જણાવીએ કે સાંજે 3 વાગ્યા પછી તે ચમત્કાર તમારા જીવનમાં બનવાનું છે કે તમારા ગામના વિસ્તારમાં તમારું નામ ચર્ચા કરવામાં આવશે કે મોટો ફેરફાર થશે। હા મિત્રો, હવે બધી પ્રકારની ચિંતાઓ તમારા જીવન સાથે સમાપ્ત થવાની છે। હવે જીવનની બધી સમસ્યાઓ સમાપ્ત થઈ રહી છે। હવે તમારું જીવન બરાબર બદલાશે। મિત્રો, હવે તમારું જીવન પહેલાની જેમ જ નહીં બને। તે કહે છે કે ન તો ભગવાન જેનું ઘર એકવાર તેની આંખ ફેરવે છે તેનું ઘર સ્વર્ગ કરતાં વધુ સારું થાય છે। મિત્રો, માહિતી માટે ચાલો આપણે તમને જણાવી દઈએ કે દરેક ભગવાન દેવતાઓના દેવ સિવાય બીજું કંઈ નથી। હા મિત્રો, મહાદેવજી તમારા ઘરે આવવાનું છે તે સાંભળીને તમને આશ્ચર્ય થવું જોઈએ। હા મિત્રો, અને અમે તમને કયા સ્વરૂપમાં વિગતવાર જણાવીશું, તો પછી મિત્રો અંત સુધી વિડિયો કાળજીપૂર્વક જોશે કારણ કે હરિદેવજીના આશીર્વાદો સાથે 3 લોકોના આશીર્વાદ સાથે, જેઓ આશીર્વાદો દ્વારા માલિકી છે હરિદેવજી, હવે તેમના આશીર્વાદથી જીવન સ્વર્ગ મિત્રો જેવા બનશે। લોર્ડ ભોલેનાથ હવે તમારા બધાના નસીબમાં કંઈક લખવા જઈ રહ્યા છે કે આખું વિશ્વ તમારા બધાનું ભાગ્ય જોશે। હા મિત્રો, અમે આ જેવી વાતો કહી રહ્યા નથી મિત્રો, અમે તમારી કુંડળીની સંપૂર્ણ તપાસ કરી છે। અમે તમારી કુંડળીમાં જોયેલા શુભ યોગની રચના 318 વર્ષ પછી થઈ છે મિત્રો, અને આવા શુભ ગ્રહો દરેકના જીવનમાં નથી જેની ટોચ પર દેવતાઓના દેવતાઓ ખુશ છે। આવા શુભ ગ્રહ તેમનું જીવન પરિવહન અને આવા શુભ યોગ બનાવવામાં આવે છે। હા મિત્રો, માહિતી માટે તમારી પાસે પહેલાની જેમ તમારા બધાનું જીવન નહીં હોય। પછીના 24 કલાકોમાં દેવના આશીર્વાદ સાથે આવે છે। હવે તમારું ઘર એકસરખું નહીં। હા મિત્રો, તમે બરાબર સાંભળી રહ્યા છો અને આ બધું તમારા સારા કાર્યોને કારણે થયું છે મિત્રો, તમારા સદ્ગુણ કાર્યોને કારણે બન્યા છે। આ ગલીમાં ઘણા લોકો છે જે તમારી સાથે કંઈક બીજું બોલે છે, તેઓ બીજાઓ સાથે કંઈક બીજું બોલે છે, એટલે કે તેઓ પોતાને તે પાપને પોતાને છુપાવે છે। મિત્રો તમારામાં ક્યારે આવ્યા નથી, તેથી જ મિત્રો તે જ છે મિત્રો, ભગવાન હંમેશા તમારા જીવનમાં તમારા કાર્યો કેમ જુએ છે તે ઓછા મિત્રો છે અને આ વસ્તુ નિશ્ચિત છે કે ભગવાન હંમેશા કહે છે કે જે તેના જીવનમાં સારા કાર્યો કરે છે તે ભાગ્યે જ પોતાનું જીવન બદલી નાખે છે। હા મિત્રો, કારણ કે મિત્રો એક જ છે પરંતુ દરેક યુગમાં ભાગ્યે જ પ્રભાવશાળી હોય છે।
તમારા જીવનમાં આ વસ્તુ બેસો મિત્રો, અને જેઓ ભક્તિના માર્ગને અનુસરે છે તે ભગવાન દ્વારા આપવામાં આવેલા ચિહ્નોને અનુસરે છે, તેઓ તેમના જીવનમાં ક્યારે ગુસ્સે થતા નથી, તેઓ ક્યારે ખુશ નથી। આગામી કલાકોમાં દેવતાઓના મિત્રો અને દેવતાઓના આશીર્વાદથી તમે પણ કેટલાક મોટા સંકટ મેળવશો। મિત્રો, તેમને બિલકુલ અવગણશો નહીં, કારણ કે તમારા બધામાં એક સંકેત તમારા જીવનમાં ખૂબ જ સફળ અને મોટા ફાયદા છે, અને તમારામાંના એકમાં તમને મોટો નુકસાન થઈ શકે છે। તેથી જ મિત્રો, તમારે તમારા જીવનની કેટલીક બાબતોની કાળજી લેવી પડશે, કારણ કે આગામી 24 કલાકની અંદર તમારા જીવનમાં નવી રીત ખુલી જશે। પછી નફાના નવા દરવાજા ખોલવા જઈ રહ્યા છે, તેથી દુશ્મનો પગલાં લઈ શકે છે, જેથી હું કંઈ કરી શકું સાવચેતીને વધુ માહિતી આપવામાં આવશે। પછી તમે વિડિયોને કાળજીપૂર્વક જોશો મિત્રો, અને જો તમે હજી સુધી અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો મિત્રો, અમારી પાસે બંને હાથ છે અને તમારી સાથે વિનંતી કરવી જોઈએ, તમારે ચેનલ પર સબસ્ક્રાઇબ કરવું જોઈએ, કારણ કે અમે તમારા બધા માટે દિવસ અને રાત સખત મહેનત કરીએ છીએ। અમે હંમેશા તમારા બધાને સારી માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ, અને અમે હંમેશા તમારા અને મિત્રો માટે સારી માહિતી લાવવા માટે કામ કરીએ છીએ। અમે તમારા બધા પાસેથી કંઈ પણ ઈચ્છતા નથી। તમારે અમારી વિષય ચેનલમાં જોડાવા જોઈએ, અમારા ચેનલના પરિવારના સભ્ય બનવું જોઈએ, તેથી અમે તમને બંને હાથને ઉમેરીને આનંદ માણીએ છીએ। તેથી મિત્રો, અમે ચોક્કસપણે આ બહેનોને સમજીશું, અને તમે ચેનલ પર સબસ્ક્રાઇબ કરશો। મિત્રોને આગળ વધારવા દો, જેમ કે અમે તમને બધાને કહ્યું છે કે દેવતાઓ તમારા ઘરે આવવાના છે, અને સંકેતો તમને કયા સંકેતો આપશે તે તમને વિગતવાર વાત કરશે। મિત્રો, વિડિયો કાળજીપૂર્વક જુએ છે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે મહાદેવ, દેવતાઓનો દેવ, શુદ્ધ ભગવાન હંમેશા તેમના જીવનમાં શુદ્ધતા જોવા માંગે છે। લોર્ડ ભોલેનાથ આ સમયનું ઘર, તેને તેના ઘરમાં ખૂબ ખુશ કરવા માંગે છે। તેથી મિત્રો, તમારે શું કરવાનું છે? આગામી 24 કલાકની અંદર તમારા જીવન અને મિત્રોમાં શુદ્ધતાની સંપૂર્ણ સંભાળ લો। ખાસ કરીને તમારે કરવું પડશે તમારા મનને સાફ કરો। તમારે શિવાય મંત્રનો જાપ કરવો, એટલો જ તમે જેટલું અનુભવો છો તેટલું જ કહે છે કે જ્યારે આપણે 108 વખત કરીએ છીએ ત્યારે તમે તેને 108 વખત, અને દરેક મંત્ર પછી ભોલેનાથ શિવ પછી જાપ કરશો। દરેક મંત્ર બોલતા શંકર હર હર મહાદેવને આ બધા નામ કહેવું છે। તેથી તમારા પછી તમે કૈલાસના પર્વત પર બેઠેલા વિશ્વના માલિક સુધી પહોંચશો। પ્રથમ સંકેત એ છે કે વૃદ્ધ વ્યક્તિ તરીકેના મિત્રો, લોર્ડ ભોલેનાથનું સ્વરૂપ ઇન્ટરવ્યૂ પર આવતું નથી, પરંતુ જો કોઈ વૃદ્ધ વ્યક્તિ આગામી 24 કલાકની અંદર તમારા ઘરે આવે છે, તો તમારા દરવાજા પર આવે છે, અને તમારા દરવાજા પર સ્ટેઇન્સ ભો છે, અને કેટલાક ભીખ માંગીને જો તમે માંગ કરો છો, તો મિત્રોને ખાલી હાથ પરત ફરવાની જરૂર નથી। આને ધ્યાનમાં રાખો। જો તમે સક્ષમ છો તો પછી મન મુજબ, જો તમે સક્ષમ નથી તો તમે ચોક્કસપણે તમને તમારા ગ્રીફ ખને કહેશો, અને કહેશો કે જ્યારે અમે હોઈશું ત્યારે અમે તમારા માટે થોડા પૈસા રાખીશું, અને જો તમે સક્ષમ છો તેથી તેને ઘરે કોલ કરો, અને કપડાં ખાશો। તમે જેટલું સક્ષમ છો તેટલું દાન પણ કરી શકો છો। પરંતુ મિત્રો, તમારા બધાની માહિતી માટે ચાલો આપણે તમને જણાવીએ કે ઘણા લોકો એવા છે કે જેઓ આપણા ઘરની નકામું વસ્તુઓ દાન કરવા માગે છે। તેઓને લાગે છે કે તેના ઘરમાં તે વસ્તુ કેમ બગાડવામાં આવશે, આ કરતાં વધુ સારી, આ પહેલાં કોઈ બીજું નહીં। આ ભૂલને ભૂલશો નહીં, કારણ કે જો તમે આવી ભૂલ કરો છો તો ભગવાન તમારી સાથે ગુસ્સે થશે। હા મિત્રો, કોઈ પણ વ્યક્તિએ ક્યારેય જૂની વસ્તુઓથી મરી ન જવું જોઈએ। ભગવાન કહે છે કે તમે તમને જે વસ્તુ આપી છે તે કોઈ બીજાને આપી રહ્યા છો। હા મિત્રો, આપણી પાસે જે પણ ઉપયોગની આર્કિટેક્ચર છે, આપણા જીવનની સકારાત્મક એનર્જી જ્યાં છે, જો તે એનર્જી
જ્યાં કોઈ બીજાના જીવનમાં જાય છે તો પછી ક્યાંક તેમનું જીવન પહેલા કરતાં વધુ સારું થઈ જાય છે અને તમારું જીવન પહેલેથી જ બગડેલું છે, તેથી જ તમારું ગ્રહ પણ તેનાથી બગડે છે, તેથી જ તમે તેને ભૂલી જવાનું ભૂલી જશો, દાન કરશો નહીં. મિત્રો, આગળનું નિશાની એ સંકેત છે કોઈક સાફ થઈ શકે છે. હા મિત્રો, ભોલેનાથનો મહાન અને સૌથી પ્રિય મિત્ર મહાદેવના ગળાની આસપાસ બેસે તે સર્પ દેવતા હંમેશા એક પ્રિય ભક્ત છે જે તેની ગળામાં બેસે છે અને જ્યારે પણ ભોલેનાથની વાત આવે છે ત્યારે તે ચોક્કસપણે નાગ દેવતાની બાબત છે. મિત્રો, જો સર્પ ભગવાનનો પગ આગામી 24 કલાકની અંદર તમારા બધાની નજર સામે જોવામાં આવે છે, એટલે કે જો તમને તમારી આંખો સામે ક્યાંય સોંપવામાં આવે છે તો તમારે સમજવું પડશે કે આશીર્વાદ દેવનો ભગવાન પણ તમારા પર અભ્યાસ કરશે. હે હા મિત્રો, પરંતુ તમે બધાને કહો, જો તમે સર્પ ભગવાનને તમારા ઘર તરફ આવતા જોશો તો તમે તેને તમારા આંગણામાં આવતા જોશો તો તે ભૂલી નથી. ઘણા લોકો છે જેઓ ડરથી સાપને મારી નાખે છે. મિત્રો, તમારે આવી ભૂલ કરવાની જરૂર નથી અથવા તો તે ખૂબ ખરાબ હશે. તમે તમારા પોતાના હાથથી તમારા નસીબને બગાડશો. તમે તમારા પગ પર કુહાડી મારશો. હા મિત્રો, થોડું દૂધ ગોઠવીને તમારે કોઈ સાંજ માટે શું કરવું પડશે? પછી તેને તેની સામે મૂકો. જો તે સાંજે તમારી લે છે સાંજે દૂધ જો તમે તેને લો તો પછી સમજો અથવા મહાદેવ દેવતાઓનો દેવ ત્યાં એક સંદેશ મોકલવામાં આવ્યો છે અને તેને સાંજે ત્યાંથી દૂર ચલાવવાની ભૂલ ન કરો. હા મિત્રો, આગળની નિશાની પણ મિત્રો છે. બિલ પણ લોર્ડ ભોલેનાથનું જીવન છે. હા મિત્રો, નંદી મહારાજ પર બેસો અને તેમની સવારી પર સવારી કરો જેથી તેની ભક્ત નદી પણ તમારા જીવનમાં આગામી 20 કલાકની અંદર આવી શકે. હા, જો તમે તમારા દરવાજા પર આવો તો તમારે આની વિશેષ કાળજી લેવી પડશે. જો આખલાઓ તમારા દરવાજા પર આવે છે અને છાણ પર જાય છે તો હવે તમારી સંભાળ રાખો. એવું નથી કે દેવતાઓના દેવ મહાદેવજી તમારા જીવન માટે દયાળુ રહ્યા છે અને હવે તમે સારા સમાચાર આપતા નથી. હા મિત્રો, આવા ચિહ્નો ન કરો. મિત્રો તરત જ નજીકના ભોલેનાથના મંદિરમાં જાય છે અને ભોલેનાથના મંદિરમાં જાઓ અને થોડું પાણી પણ તમે થોડું દૂધ અને થોડું ચોખાના દાણા અને ઘંટડી અક્ષરો પર જાઓ કે મિત્રો, મારો વિશ્વાસ કરો, માને છે કે લોકોને તમારી સાથે પૈસા મળશે નહીં. ભોલેનાથ તમને તે આપશે કારણ કે દરેકને સમય મળે છે, પરંતુ જે લોકો સમયસર કામ કરે છે દરેકને નસીબ મળતું નથી. તેથી હવે તમને આ સમય મળતો નથી. મહાદેવ દેવતાઓના દેવ આગળ જવા દો નહીં. 24 કલાકની અંદર તમે તમારા જીવનમાં સુંદરતા ઉમેરશો. તમે સ્વપ્નમાં શું વિચાર્યું ન હતું? એક પ્રકાર છે ભગવાન શનિ દેવ પણ કોઈને પણ તેના જીવનમાં અને બધા દેવતાઓમાં પૂરો કરે છે. તે ભગવાન સાથે દેવતા છે જે વ્યક્તિના કાર્યોને સજા કરે છે અને સજા કરે છે. હા મિત્રો, તેથી જ ભગવાન શનિદેવને મેજિસ્ટ્રેટ પણ કહેવામાં આવે છે. હવે ભગવાન શનિદેવ તમારા બધા દુશ્મનોના જીવનમાં વરસાદ કરવા જઈ રહ્યા છે અને હવે તમારા બધા દુશ્મનોની નજરમાં કંઈ દેખાતું નથી. હવે તમારા દુશ્મનો જે પણ કરશે જીવન હું વિરુદ્ધ છું કારણ કે વગર જો તમે ઈચ્છો છો તો બુદ્ધિ પણ દાઉન ધૂંચતું થાય છે. હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમે ખૂબ જ અસ્વસ્થ છો. તમારા દુશ્મન વિશેના તમારા બધા દુશ્મનો તમને બરબાદ કરવા માટે ઘણી વખત વિવિધ પ્રકારના ષડયંત્ર બનાવે છે અને તેઓએ તમને બરબાદ કરવા માટે દરેક પગલું ભર્યું છે. પરંતુ મિત્રો, તમે તમારા બધા જીવનમાં ભગવાન શનિદેવના આશીર્વાદ છો. તમે સંકુચિત રીતે બચે છે. હા મિત્રો, દુશ્મન જે દુશ્મન છે તે પણ તમારા પર ઘણી વખત તાંત્રિક પ્રવૃત્તિઓ કરી છે અને તમારા ગામ અને સમાજના મિત્રો પણ નહીં, તમારું નામ બદનામ કરવા માટે તમારી પાસે ખોટી વસ્તુઓ છે જે બીજાના કાનમાં જાય છે, જેથી તમારું સામાજિક અસ્તિત્વ બગડેલું છે.